મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા બંને ભગવાન એકી સાથે આપણા ઈશ્વર ભાના ઘરે આવી રહ્યા છે. મિત્રો વર્ષોથી આપણા વડીલો વખતથી એટલે કે આપણા વિઠ્ઠભા જ્યારે જીવતા હતા ત્યારથી એકી સાથે સૌ પ્રથમ વખત પ્રથામણી આપણા ઈશ્વર ભાના ઘરે કરે છે બંને ભગવાન. તો હવે આપણા બંને ભગવાનને હવે વધાવવા માટે આપણા જે નટુભાઈ છે એ નટુભાઈના ધર્મપત્ની અહીંયા આવી ગયા છે અને આપણા બા પણ ઘનશ્યામ મહારાજને વધાવી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે નટુભાઈ છે એ આપણા ઘનશ્યામ મહારાજને હવે અહીંયા હાર પહેરાવી રહ્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. હવે આપણા બાલ ગોપાલને હવે હાર પહેરાવી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા નટુભાઈ દ્વારા અહીંયા આપણા જે બંને ભગવાનના જાનૈયાઓ છે એમનું પણ તેઓ અહીંયા સ્વાગત કરી રહ્યા છે, સામયું કરી રહ્યા છે. જો હાર પહેરાવી રહ્યા છે આપણા બાલકૃષ્ણના જાનૈયાઓને પ્રથમ હાર પહેરાવ્યો છે. હવે આપણા ઘનશ્યામ મહારાજના જે જાનૈયાઓ છે તેમને અહીંયા હાર પહેરાવવામાં આવી રહ્યો છે. હા જો બે સડીદાર કઈ જાય સડીદાર આવ્યા. જો આ સડીદારને પણ હાર પહેરાવવામાં આવી રહ્યો છે. બંને સડીદારને હાર પહેરાવ્યો છે અહીંયા. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બંને ભગવાનને હવે અહીંયા વધાવી લીધા બાદ આવી રીતે ફૂલ પાથરી અને આપણા ભગવાનના અહીંયા વધામણા થઈ રહ્યા છે. મિત્રો અહીંયા ઘનશ્યામ મહારાજ અહીંયા આવી રહ્યા છે. સૌ પ્રથમ સાથે સાથે આપણા બાલકૃષ્ણ ભગવાન પણ આવી રહ્યા છે. આ વખતે બંને ભગવાન એક જ રૂમમાં બિરાજમાન થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઘનશ્યામ મહારાજની જય. હવે બંને ભગવાનની એકી સાથે અહીંયા આરતી થશે.